સુરતમાં 14 જુલાઈના રોજ બે આપઘાતના બનાવ સામે આવ્યા છે, જેમાં 19 વર્ષીય પાટીદાર યુવતીએ ઘરના પંખા સાથે કંઈક વસ્તુ બાંધી રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। યુવતી પ્રાઇવેટ ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરાવવા માટે જતી હતી। દીકરીના અચાનક ભરી લીધેલા અંતિમ પગલાંને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। આ મામલે સિંગણપોર પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। યુવતીના આપઘાત મામલે પાટીદાર સામાજિક અગ્રણીનો મુખ્યમંત્રીને લખેલો લેટર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં યુવતીને બ્લેકમેલ કરાતી હોવાથી કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। તો બીજી તરફ સુરતના ડિંડોલી વિસ્તારમાં ટીવી જોતા 22 વર્ષીય દીકરાને માતાએ નોકરી કરવા બાબતે ઠપકો આપતા ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। મળતી માહિતી મુજબ કતારગામ વિસ્તારમાં આવેલી વિધિ પેલેસમાં 19 વર્ષીય નૈના રણજીતભાઈ વાવડિયા પરિવાર સાથે રહેતી હતી। પરિવારમાં પિતા, માતા અને ભાઈ છે। પિતા રણજીતભાઈ રત્ન કલાકાર તરીકે નોકરી કરી 19 વર્ષીય પુત્રી નૈના સહિત પરિવારનું ગુજરાન ચલાવે છે। નૈના પ્રાઇવેટ ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરાવવા માટે જતી હતી। નૈનાએ સાંજના સમયે રહસ્યમય સંજોગોમાં ઘરમાં પંખા સાથે કંઈક વસ્તુ બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓ સ્તબ્ધ રહી ગયા હતા। પરિવારની એકને એક દીકરીએ આકરું પગલું ભરી લેતા શોકનો માહોલ છવાઈ ગયો છે। નૈનાના મૃતદેહનું સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતું। આ સાથે આ અંગે વધુ તપાસ સિંગણપોર પોલીસ કરી રહી છે। નૈના વાવડિયાના આપઘાતના પગલે પાટીદાર સમાજના એક અગ્રણીએ સોશિયલ મીડિયામાં આપઘાતને લઈને અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા છે। યુવતીને હેરાન કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। જો કે આ બાબત પોલીસના ધ્યાનમાં આવી છે અને તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। પાટીદાર સમાજના સામાજિક અગ્રણી વિજય માંગુકિયા દ્વારા આપઘાત સંદર્ભે મુખ્યમંત્રીને રજૂઆત કરતો લેટર લખવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। જેમાં મૃતક નૈના વાવડિયાને અસામાજિક અને વિકૃત યુવક દ્વારા વારંવાર પજવણી તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। સાથે જ યુવક દ્વારા યુવતીને બ્લેકમેલ કરવામાં આવતી હતી। અંતે માનસિક તણાવમાં આવી તેણીએ જીવનનો અંત આણ્યો છે। પોલીસ અને સરકાર દ્વારા આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે સહિતની બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।